નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ 2008થી 2024 વચ્ચે નિવૃત્તિ પામેલા પેન્શનોને આવતા મહિને મળશે આટલું વધારાનું પેન્શન. જો તમે પેન્શનધારક છો અથવા તમારા પરિવારનો કોઈ પણ સભ્ય પેન્શનધારક છે તો આજનો આ વિડીયો તેમના માટે ઉપયોગી બનશે. મિત્રો, આપણી આ ચેનલ પર હરરોજ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક માહિતી આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને પણ અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં. વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી દઉં છું. મિત્રો, કર્મચારી સંગઠનનો મત છે કે ફિટમેન્ટ પરિબળ નક્કી કરવા માટે મહત્વપૂર્ણ મોંઘવારી ભથ્થા ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની બાકી ચૂકવણી બોજ ઘણો હળવો થશે. મિત્રો, કેન્દ્ર સરકારના દેશભરના 45 લાખથી વધુ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનો માટે મૂળ પગાર ભથ્થા લાભો અને સેવાની શરતોની તપાસ કરવા અને તેમાં ફેરફાર કરવાની ભલામણ કરવા માટે 8મું કેન્દ્રીય પગાર પંચને 18 મહિનાનો સમય આપ્યો છે. અને કર્મચારી સંગઠનને 8મું પગાર પંચ એટલે 8મું સીપીસી અમલીકરણ પહેલાં રોજગારની રાહત માટે દબાણ કરી રહ્યા છે. કર્મચારી સંગઠન પુનરરચના કરે છે કે જ્યારે કમિશન સંદર્ભની શરતો જૂન જુલાઈ 2027 નિર્ધારિત 18 મહિના અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે ત્યારે સરકાર બાકીનો લેવાનો બોજ ઘણો વધી ગયો હશે. મિત્રો, અહીં જોઈ શકો છો. 18 મહિનાનો સમય આપ્યો છે કર્મચારી સંગઠન 8મા સીપીસી અમલીકરણ માટે. ત્યારબાદ તેમનો મત છે કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા માટે મહત્વપૂર્ણ મોંઘવારી ભથ્થા ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની બાકી રકમનો બોજ ઘણો વધુ થશે. તેઓ માંગ કરે છે કે કમિશન 18 મહિનાની કેન્દ્ર તેની ભલામણ સુપરત કરે તે પહેલાં પ્રીપે કમિશન લાભો રોજગારની રાહત તરીકે આપવામાં આવશે. મિત્રો, પ્રીપે કમિશનની કેન્દ્રીય કર્મચારી કેવી રીતે ફાયદો થશે? તો સૌપ્રથમ 8મા કેન્દ્રીય પગાર પંચની સત્તાવાર શરૂઆત 1 જાન્યુઆરી 2026થી થઈ હતી. કર્મચારી સંગઠન 8મું પગાર પંચની ભલામણ પહેલાં રોજગારની રાહત માટે દબાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે સરકાર 8મું પગાર પંચ માટે શરતો સંદર્ભ ટીઓઆરને મંજૂરી આપ્યાને લગભગ 7 મહિના થઈ ગયા છે. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીતસિંહ પટેલ મતે જો અંતિમ ફિટમેન્ટ ફેક્ટર 2.0 પર નક્કી કરવામાં આવે તો સરકાર પહેલાં ડીએને મૂળ પગાર સાથે મર્જ કરી 1.5 ગણો સુધારો પ્રદાન કરી શકે છે અને બાદમાં કમિશનની ભલામણો પછી બાકીના 0.5 ભાગની બાકી રકમ તરીકે ચૂકવણી થઈ શકે છે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ કે તેમનો દલીલ છે કે આનાથી સરકારના બાકી ચૂકવણીનું બોજમાં ઘટાડો થશે અને ફુગાવા, ઇંધણ ભાવ, પરિવહન ખર્ચ, આવશ્યક ચીજવસ્તુઓના કારણે વધતા જતા જીવન ખર્ચનો સામનો કરી રહેલા કર્મચારીઓને તાત્કાલિક નાણાકીય રાહત મળશે. જો સરકાર હવે રોજગારની રાહત આપે તો તેના બાકીના બોજને ઘણી હદ સુધી હળવો કરી શકે છે. આ ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની પ્રી-પે કમિશન લાભો તરીકે કામ કરી શકે છે. પટેલે સમજાવ્યું છે કે મર્જ પછી એચઆરએ અને ટ્રાન્સપોર્ટ ભથ્થા પર અન્ય ભથ્થાઓને પણ સમાયોજિત કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે નાણાં મંત્રાલય રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 1 ડિસેમ્બર 2025ના રોજ લોકસભામાં એક લેખિત જવાબ આપ્યો હતો કે ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની કોઈ યોજના નથી. કિંગ સ્ટફ એન્ડ કાશવી અને પાર્ટનર લેબર એન્ડ એમ્પ્લોઈઝ રોહિત શાસ્ત્રીસિંહ પણ માને છે કે કેન્દ્ર સરકારના કોઈ પણ રોજગારની રાહતની જાહેરાત કરવા પહેલાં સાવધાનીભર્યું વલણ અપનાવશે. 8મા સીપીસી કેન્દ્ર સરકારના કર્મચારીઓને પ્રતિનિધિત્વ કરતા કર્મચારી સંગઠન મળવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લઈ રહી છે અને તેમની માગણીઓની દરખાસ્ત નોંધ અને મેમોરેન્ડમ લઈ રહી છે. મિત્રો, જ્યારે પગાર ધોરણો અને પેન્શનની બાકી રકમ એરિયર બિલ કેવી રીતે વધારશે? તો 8મા સીપીસી 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની બાકી ચૂકવણી બોજ વધારશે. કમિશન પગાર ફરી સેટ કરશે. ભૂતકાળના ડીએને મર્જ કરશે. તેથી સરકાર બોજ નોંધપાત્ર રહેશે. સિંહાએ જણાવ્યું, નોંધપાત્ર રીતે 2016-17માં 7મા સીપીસી ભલામણો અમલીકરણ કારણે 2015 બે મહિના માટે 12,133 કરોડ રૂપિયાનો પગાર પેન્શન એરિયર્સ 1.2 લાખ કરોડ રૂપિયાનો વધારે નાણાકીય બોજ પડ્યો. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ચૂકવવાપાત્ર બાકી બિલમાં વ્યાપકપણે આનો સમાવેશ થશે. જ્યારે અંતમાં વાત કરી લઈએ, નવા ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી સુધારેલા પગાર તરીકે મૂળ પગાર બાકી રહેશે. પાછલા મહિના માટે મોંઘવારી ભથ્થું ડીએ બાકી રકમ મૂળભૂત પગાર ટકાઉ તરીકે ગણવામાં આવશે. મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે. જો ફિટમેન્ટ ફેક્ટર તો મૂળભૂત પગાર ગુણાંક નક્કી કરવા માટે મહત્વપૂર્ણ છે. હાઉસ રેન્ટ એલાઉન્સ એચઆરએ બાકી રકમ મૂળભૂત પગાર શહેર વર્ગીકરણ સાથે જોડાયેલ છે અને જો સુધારેલા પગાર સાથે એચઆર જવાબદારીમાં વધારો કરી શકે છે. પગાર સુધારા પછી પરિવહન ભથ્થા બાકી રહેલા પૈસા પણ વધી શકે છે.
નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારી બાદ પેન્શન બાકી રકમમાં સુધારો કરવામાં આવશે અને બાકી રકમ પણ અમલીકરણ તારીખ જૂની હશે મિત્રો. તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.